तेरा अंगे વધુ જાણકારી આપી રહ્યા છે સુરતથી અમારા સંવાદદાતા દેવેન ચિત્તે। દેવેન, શનિ અને રવિની રજા માત્ર એક દિવસ ઉત્તરાયણને બાકી રહ્યો છે, માર્કેટમાં કેવી ખરીદી, કેવો ઉત્સાહ અત્યારે ઉત્તરાયણને લઈને? સુરતના જે ડબગરવાડ વિસ્તાર છે ત્યાં આગળ આપણે છે અને સવારથી હવે ધીરે ધીરે જે પતંગ રસિયાઓ છે તેઓ પતંગની ખરીદી કરવા માટે અહીં આવી રહ્યા છે। સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં આગળ માર્કેટ છે મોટું પતંગનું, ત્યાં આગળ ખરીદીનો જે માહોલ છે તે હવે જોવા મળી રહ્યો છે। માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે લોકો ખાસ કરીને જે પતંગ રસિયાઓ છે તેઓ ધૂમ ખરીદી કરે છે, કારણ કે હવે એક દિવસ બાકી હોવાથી તેમની પાસે પણ સમય ઓછો છે। પરંતુ જે પતંગ રસિયાઓ છે તેઓ તહેવારની મજા માણી લેવાના મૂડમાં છે અને અત્યારે આપણી સાથે જે પતંગ રસિયા છે આપણે એમની સાથે પણ વાત કરીએ। ક્યાં આગળ આવ્યા છો અને શું ખરીદી કરવા માટે આવ્યા છો? પતંગની ખરીદી કરવા માટે ડબગરવાડમાં। કેવો માહોલ છે આ વખતે માર્કેટની અંદર ને તમે કયા પ્રકારની આખી તૈયારીઓ કરી છે? ફિરકી પાવાની એવી તૈયારી, તો માહોલ તો સારો લાગે છે। કયા વિસ્તારમાંથી આવો છો તમે? ઉત્તરાયણ મોટા વરાછ। તો ઉત્તરાયણ મોટા વરાછા જે વિસ્તાર છે ત્યાંથી લોકો અહીં ખરીદી કરવા માટે આવ્યા છે। જે પતંગ રસિયાઓ છે તે કેવી ધૂમ ખરીદી કરી રહ્યા છે તે આ દ્રશ્યો પરથી આપણને જણાવ્યા છે। કેટલા પતંગ ખરીદી કર્યા છે અને આખું તમારું આયોજન કઈ રીતનું છે પતંગ ઉડાવવાનું? કાલે તો ઉડાવવાના તો હોય નહીં, તો કેવી રીતે ગ્રુપમાં ફેમિલી સાથે કેવી રીતે આવ્યા સાથે? તમે કયા વિસ્તારમાંથી આવો છો? વરાછા। તો વરાછા ઉત્તરાયણ જે અહીંથી ખૂબ જ દૂર છે આ બધા વિસ્તારો, છતાં પણ આ ડબગરવાડ જે છે તે ડબગરવાડની અંદર એક અલગ જ પ્રકારનો માહોલ જે દર વર્ષે આપણને જોવા મળતા હોય છે કે લોકો જે છે તે ખરીદી કરવા માટે વિશેષ કરીને આ વિસ્તારમાં આવતા હોય છે। છેલ્લી દોરી જે માંજો જે છે તે અત્યારે ઘસતા જોવા મળી રહ્યા છે। પોતાનો નંબર લાગે એની પણ લોકો રાહ જોતા હોય છે કે એનો નંબર ક્યારે આવે બાળકો, અને ક્યારે પોતે આ માંજો જે છે તે ઘસવા માટે ઘસીને તૈયાર થઈ જાય। આપણી સાથે બીજા પણ પતંગ રસિયા છે। ક્યાંથી આવ્યા છો, શેને માટે? વલસાડથી આવ્યા છે આપણે બરેલીની દોરી લેવા માટે। અહીંયા આપણે સુરતનું માહોલ સારું છે હમણાં, એટલે પતંગ દોરીની અમારા ત્યાંથી ઉત્સવ છે, તો એટલા માટે અમે અહીંયા આવ્યા છે। પતંગ હમણાં દોરી લઈ લીધી છે ને હમણાં પતંગની ખરીદી કરવા માટે હમણાં ફરતા છે અહીંયા। છેક વલસાડથી આવ્યા છો? એક વલસાડથી હમણાં આવ્યા છે અમે, હમણાં વલસાડ જિલ્લામાં રહી છે। તો સુરત નહીં પરંતુ અન્ય વિસ્તારોમાંથી પણ જે પતંગ રસિયાઓ છે તે પતંગ ખરીદી કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં આપણને નજરે પડી રહ્યા છે। માત્ર એક દિવસ બાકી છે ત્યારે હવે કન્નો બાંધવાનો પણ ટાઈમ ખૂબ જ ઓછો રહ્યો છે, એટલે આજે જ્યારે તેઓ લઈ લે છે પતંગ અને મોડી સાંજ સુધી કન્ના જે છે તે બાંધવો પડતો હોય છે અને એક આખું જે ગ્રુપ હોય છે, મિત્રો વર્તુળ જે હોય છે, પરિવારના જે લોકો છે તેઓ અહીં આવતા હોય છે અને જે ખરીદી કરતા હોય છે। પોતે આવતીકાલે કઈ રીતનું આખું આયોજન કરશે? સુરતની વાત કરીએ તો સુરતની અંદર તો દિવસભર આ પ્રકારનો જે માહોલ છે તે આજે જોવા મળશે। જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આજે જે માર્કેટ છે તે માર્કેટની અંદર પગ મૂકવાનો પણ જગ્યા નથી હોતી, એ પ્રકારની જે સ્થિતિ છે તે સુરત શહેરની અંદર દેખાતી હોય છે અને હવે ધીરે ધીરે એ પ્રકારનો જે માહોલ જે છે તે જામવા લાગ્યો છે અને સુરતના ડબગરવાડની અંદર મોટી સંખ્યામાં લોકો હવે પતંગ ખરીદી કરવા માટે અત્યારે ઉમટી રહ્યા છે અને પોતે જે રીતે મનપસંદ એમના જે પતંગો છે તે પતંગોની ખરીદી હવે કરી રહ્યા છે। તેઓ કયા પ્રકારનો આ વખતે માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે? સરસ માહોલ છે। હમણાં 2 દિવસથી ખાસી ગરાકી ઉપડી છે, પહેલા ઠંડુ હતું પણ હવે બધું સારું છે। વેપારીઓ પણ આ ડબગરવાડના બધા ખુશ છે? ખુશ છે। અમે ખુશ છીએ કે 2 દિવસથી ગરાકી નીકળી છે। પહેલા થોડું ઠંડુ હતું, ટેન્શન હતું, પણ હવે કંઈ નથી। હવે વેપારીઓ પણ ખુશ જણાઈ રહ્યા છે કે જે શનિ રવિનો જે સમય મળ્યો છે એ શનિ રવિના સમયના કારણે હવે તેમને આ જે ધંધો છે તેમાં પણ તેમને તેજી જોવા મળી રહી છે। એટલે સ્વાભાવિક છે કે સુરત શહેરમાં જ્યારે ઉત્સવની ઉજવણીની વાત હોય ત્યારે સુરતીઓ ક્યારેય પાછા નથી પડતા અને ફરી એક વખત જે રીતના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે પતંગ રસિકોના કે જે રીતે ખરીદી કરી રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે આવતીકાલનો દિવસ પણ સુરતી લાલાઓ ખૂબ જ આનંદ અને ઉત્સવથી ઉજવણી કરશે। એ પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે આપણને દેખાઈ રહ્યા છે। બિલકુલ દેવેન, આભાર તમામ જાણકારી બદલ। તો સુરતની બજારોમાં અત્યારે ન માત્ર સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી પણ અલગ અલગ શહેરોમાંથી પણ લોકો પતંગ અને દોરીની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે।